ભૂતિયો કૂવો. મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. કેશપુર ગામના મોટાભાગના લોકો ખેડૂતો હતા. આખા ગામમાં માત્ર 2 જ કૂવા હતા, જેમાંથી લોકોને પાણી મળતું હતું. થોડા સમય પછી ગામનો એક કૂવો સાવ સુકાઈ ગયો. હવે આખા ગામના લોકો પાણીની જરૂરિયાત માટે એક જ કૂવા પર નિર્ભર હતા. બીજા કૂવામાંથી પાણી ભરતી વખતે લોકોને લાગ્યું કે કૂવામાં કોઈ ભૂત વસ્યું છે. જ્યારે ગામના ખેડૂતો કૂવામાંથી પાણી ભરતા ત્યારે તેમને વિચિત્ર અવાજો સંભળાતા. ખેતમજૂરોની પત્નીઓ ભયથી કૂવા પાસે પણ ન આવી. ધીમે ધીમે આખા ગામમાં સમાચાર ફેલાઈ ગયા કે કૂવો ભૂતિયા છે. હવે રાત્રે કૂવા પાસે કોઈ જતું નહોતું. દરમિયાન ગામનો એક બાળક ક્યાંક ખોવાઈ ગયો. ઘણી શોધખોળ બાદ પણ બાળક ન મળી આવતા કેટલાક લોકો બાળકને જોવા માટે કૂવા પાસે ગયા હતા. ત્યાં પહોંચેલા લોકોએ કૂવામાં બાળક મૃત હાલતમાં જોયો. હવે પ્રથમ તો કૂવામાં પાણી બગડ્યું અને બીજું, બાળકનું મોત કેવી રીતે થયું તે અંગે ગામના તમામ ખેડૂતો ચિંતિત હતા. એક દિવસ બધાએ સાથે મળીને નવો કૂવો ખોદવાનું વિચાર્યું. થોડા દિવસોમાં બધાએ કૂવો ખોદ્યો અને તેમાં પાણી આવવા લાગ્યું. હવે આખા ગામના લોકો નવા કૂવામાંથી જ પાણી લેતા હતા અને બધાએ ભૂતિયા કૂવા તરફ જવાનું બંધ કરી દીધું હતું. વડીલો સમજુ હતા એટલે કૂવા પાસે નહોતા જતા, પણ બાળકો અવારનવાર ત્યાં રમવા જતા. એક દિવસ 4-5 બાળકો ભૂતિયા કૂવા પાસે રમતા હતા, ત્યારે એક બાળક કૂવામાં પડી ગયું. તેની ચીસો સાંભળીને આખું ગામ ભૂતિયા કૂવા પાસે દોડી આવ્યું. જ્યારે તેણે કૂવાની અંદર જોયું તો જોયું કે બાળક મરી ગયું હતું. બધાએ તે બાળક સાથે રમતા અન્ય બાળકોને પૂછ્યું, શું થયું? બાળકોએ કહ્યું, તે રમતા રમતા પાણી જોવા ગયો અને અચાનક કૂવામાં પડી ગયો. આ અકસ્માત બાદ ગ્રામજનોએ તાત્કાલિક જઈને કૂવા પાસે એક તાંત્રિકને બોલાવ્યો હતો. ત્યાં પહોંચ્યા પછી તાંત્રિકે ઘણા મંત્રો પાઠવ્યા, જે સાંભળીને બધાની સામે ભૂત દેખાયું. તાંત્રિકે તેના જ્ઞાનનો ઉપયોગ કર્યો અને તેને કૂવો છોડવા કહ્યું. ભૂતે તાંત્રિકની વાત સ્વીકારવાની ના પાડી. તાંત્રિકે પૂછ્યું, તમે કેમ નથી જતા? અહીં આવ્યા પછી બાળકો મરી રહ્યા છે, તેથી તમારે જવું પડશે. ભૂતે જવાબ આપ્યો, મારો આખો પરિવાર વર્ષોથી આ કૂવામાં રહે છે. હું અહીંથી બિલકુલ નહીં જાઉં. આટલું કહીને ભૂત કૂવાની અંદર ગયો. હવે તાંત્રિકે ગામના લોકોને કહ્યું, આ કૂવાનું મોઢું ઢાંકી દો. આમ કરવાથી કોઈ અકસ્માત ન થાય. આ સાંભળીને ગામના વડાએ તરત જ કામ શરૂ કર્યું. બીજે દિવસે કૂવાના મુખ પર જાળી મૂકીને રેતી અને સિમેન્ટથી સંપૂર્ણ નક્કર ઢાંકણું બનાવી તેને ઢાંકી દેવામાં આવ્યું. હવે બધા ગામવાસીઓ સુખેથી રહેવા લાગ્યા. તે દિવસથી ગામમાં આવી કોઈ ઘટના બની ન હતી અને લોકો ભૂતિયા કૂવાના ભયમાંથી મુક્ત થયા હતા. વાર્તામાંથી બોધ: કોઈ પણ સમસ્યામાં હાર ન માનવી જોઈએ. કોઈને કોઈ રીતે તે સમસ્યામાંથી બહાર આવી શકે છે. પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ.